નમસ્કાર, હું યશ ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે। સમાચારો પર નજર કરીએ તો કચ્છના રાપરમાં શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં શિક્ષકે અશ્લીલ વિડીયો પોસ્ટ કરતા ખળભળાટ મચી ગઈ છે। શિક્ષકોના ગ્રુપમાં મહિલાઓ પણ હોવાથી સમગ્ર મામલે વિવાદનો મધપૂડો છંછેડાયો છે, જેના પગલે શિક્ષણ વિભાગમાં પણ ફરિયાદ થઈ છે, જેથી વિભાગ આ અંગેની તપાસ કરી અને શિક્ષક સામે કાર્યવાહી કરશે। તો શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં એક શિક્ષક દ્વારા અશ્લીલ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે। કચ્છના રાપરમાં શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં આ રીતે અશ્લીલ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે, ત્યારબાદ તે શિક્ષક સામે શિક્ષણ વિભાગમાં પણ ફરિયાદ કરવામાં આવી છે। આ વોટ્સએપ ગ્રુપમાં મહિલા શિક્ષકો પણ છે। તો તપાસ બાદ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા મેહુલ સોલંકી। જી મેહુલ, જાણવા માંગીશું કે રાપરમાં શિક્ષકોનું આ વોટ્સએપ ગ્રુપ છે જેમાં અશ્લીલ વિડીયો મૂકવામાં આવ્યો, આ કોણ હતા તે શિક્ષક જેમના દ્વારા અશ્લીલ વિડીયો મૂકવામાં આવ્યો અને હવે અન્ય શિક્ષકો શું માંગ કરી રહ્યા છે, કેવી કાર્યવાહી થવી જોઈએ? જી યસ, ચોક્કસથી જાણ દઉં કે રાપરના મુખ્ય શિક્ષકોનો જે ગ્રુપ હતો તેમાં એક શિક્ષકે છે જે અશ્લીલ વિડીયો અપલોડ કર્યો હતો। આ ગ્રુપમાં છે તે મહિલા સભ્યો ધરાવતા આ ગ્રુપમાં વિડીયો અપલોડ કરતા વિવાદ થયો છે અને આ શિક્ષક જે છે તે હાલ નાની રવ ગામે આચાર્ય તરીકે ફરજ બજાવે છે। હાલ તમામ શિક્ષકો દ્વારા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી છે અને ત્યારબાદ તપાસ કરી અને જે શિક્ષણ અધિકારી છે તે યોગ્ય કાર્યવાહી કરવા કીધું છે। જી જરૂરથી મેહુલ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ। તો કચ્છના રાપરમાં શિક્ષકોના એક વોટ્સએપ ગ્રુપમાં અન્ય એક શિક્ષક દ્વારા અશ્લીલ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો, ત્યારબાદ ખળભળાટ મચી ગયો છે। ઘણા એવા શિક્ષકો છે કે જેઓ આ ગ્રુપમાં હતા અને તેમણે વાંધો પણ ઉઠાવ્યો છે। આ વોટ્સએપ ગ્રુપમાં મહિલા શિક્ષકો પણ હતા જેમના દ્વારા પણ આ જે વિડીયો મૂકવામાં આવ્યો છે તેના ઉપર વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને શિક્ષણ વિભાગમાં પણ આ અંગે ફરિયાદ કરવામાં આવી છે અને શિક્ષણ વિભાગ યોગ્ય તપાસ બાદ આ અંગે કાર્યવાહી કરશે। તો કચ્છના રાપરમાં શિક્ષક દ્વારા જ એક અશ્લીલ હરકત કરવામાં આવી છે। વોટ્સએપ ગ્રુપ હતું શિક્ષકોનું, તે વોટ્સએપ ગ્રુપમાં અન્ય એક શિક્ષક દ્વારા અશ્લીલ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો, ત્યારબાદ અન્ય તમામ શિક્ષકો પણ રોષે ભરાયા છે અને શિક્ષણ વિભાગમાં પણ આ મામલે ફરિયાદ કરવામાં આવી છે અને શિક્ષણ વિભાગ આ મામલે યોગ્ય તપાસ કર્યા બાદ કાર્યવાહી પણ કરશે। શિક્ષકે અશ્લીલ વિડીયો પોસ્ટ કરતા ચકચાર મચી ગઈ છે અને શિક્ષક કે જેના ઉપર સમાજના ઘડતરની જવાબદારી છે તે જ શિક્ષક દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતા અન્ય શિક્ષકો પણ રોષે ભરાયા છે અને તેમણે આ શિક્ષકના આ કૃત્ય પર પોતાનો રોષ પ્રગટ કર્યો છે અને શિક્ષણ વિભાગમાં પણ ફરિયાદ કરવામાં આવી છે, જે મામલે શિક્ષણ વિભાગ પણ તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરશે।